શું બેટા તારું નામ છે? जानकी જાનકી. જાનકી તું ક્યાં ગઈ હતી? मांगवा માંગવા. શું માંગવા? चोखा दाल भात ચોખા ને દાળ ભાત. ચોખા ને દાળ ભાત શા માટે માંગે છે? खावा माटे તો મિત્રો દિલીપસિંહ નકુમ દ્વારા આ ત્રીજા પરિવારને આપણે મળીએ છીએ કે જેમાં તે રાશનની કીટ પૂરી કરે છે. તો મિત્રો ત્રીજા પરિવારનું પણ હું તમને મકાન બતાવું. કોણ તમે? કોઈને પણ દિલીપસિંહ નકુમ ગામ ખસ્તા દ્વારા પણ એક રાશનની કીટ જે એમની જરૂરિયાત છે એ પૂરી કરવામાં આવે છે. તો તમને જે આ રાશનની કીટ આપવામાં આવી છે એનાથી તમે ખુશ છો ખરા? અમે સાહેબ બહુ ખુશ છીએ. અચ્છા, આમ સારું તો લાગ્યું કે તમને જે થોડું ઘણું મળે છે રાશન એનાથી અત્યારે તમારું જીવન ચાલશે? સાહેબ જે તમે જે મદદ ઉભા રહો છો સાહેબ, નાના માણસો અત્યારે મોંઘવારી વધારે છે અને સાહેબ જો ખટાખટી તમે લાયસન્સ આપો તો તમારો મોટો આભાર સાહેબ. આ માટે અમે તો લક્ષ્મણભાઈ દ્વારા પણ એક સરસ વાત કરવામાં આવી કે અત્યારે મોંઘવારી વધારે છે અને આમ પરિવાર જે નાના ઘર છે એનું જીવન નિર્વાહ કરવો ગંભીર બાબત બની ગઈ છે એમના માટે. પણ શું કરે, જીવન તો જીવવું જોઈએ એટલે આવી રીતે પોતાનો નાનો એવો ધંધો કરી અને પોતે જીવવાનો પ્રયત્ન કરે છે. પરિવારોને મદદ કરી હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું કે આવા પરિવાર સુધી અમે પહોંચ્યા અને એમને થોડો ટેકો આપવાનો પ્રયત્ન કર્યો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો, જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે અમે ચોટીલામાં જ છીએ અને જેમાં પઢેરિયા તરસંગભાઈ પ્રતાપસંગભાઈ જેઓ ખસ્તા ગામના છે તેમના તરફથી આ પરિવારને એક રાશન કે જે એમની જરૂરિયાત છે એ અમે પોઈન્ટ નોટ કર્યો અને એમને જે જરૂરિયાત પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. તો પકડજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે તમને આજે રાશન આપ્યું છે એનાથી તમે ખુશ છો ખરા? હા, અમે ખુશી છે. અમને રાશન મળ્યું અત્યારે ખૂબ આભાર તમારો. એક એવું જાણવા મળ્યું કે તમારા લોકોને ઘઉંનો લોટ છે, તેલ છે, મસાલો છે કે નાની એવી ચીજ વસ્તુની જરૂરિયાત છે, તેમજ વધારે પડતી ચણા દાળ, મગ દાળ આ તમને પસંદ નથી. એનું કારણ શું જણાવશો મને? સાહેબ અમે લોકો પહેલાથી ખાતા જ નથી આવું દાળ દેવું કંઈ. રોટલા શાકમાં રહ્યા છે, નાનાથી મોટા થયા છે. રોટલા શાક ખાઈ ખાઈ મોટા થયા. બધી અમારા પપ્પાએ મમ્મીએ દાળ ભાત હોય મોટું જોયું ને સાહેબ એટલા માટે. અને આ લોટ આપ્યો છે તો સારો પાછો સાહેબ તમારા. આ પરિવારોને જ્યારે અમે મદદ માટે આવ્યા ત્યારે અમને પણ ઘણું બધું આશ્ચર્ય લાગ્યું કે ભાઈ આ પરિવારો ઘઉં ચોખા દાળ કેમ નથી ખાતા. પણ મૂળ જન્મથી જ આ લોકોને ઘઉં ચોખા દાળ એવી ચીજ વસ્તુઓ કઠોળની નથી મળતી એટલે એ માત્ર ઘઉંનો લોટ, મસાલો કે શાકભાજી ઉપર જ નિર્ભર છે. તો આ રાશનની કીટ તમને ખસ્તા ગામ તરફથી પઢેરિયા નરસિંહભાઈ પ્રતાપસિંહભાઈ દ્વારા આપવામાં આવી છે. ખૂબ આભાર સાહેબ. સરસ. તો માતાજી એમને પણ જાજો આપે સાહેબ, તમને પણ જાજો આપે. એમાં ગરીબ લોકોને તમે ધ્યાન રાખો છો આટલી છે. તરસંગભાઈ દ્વારા આપવામાં આવેલી નાની સેવાથી અમે આવા પરિવારો સુધી પહોંચ્યા છીએ અને હજી પણ તરસંગભાઈ દ્વારા બીજા પરિવારોની મદદ કરીએ છીએ. તો એ પરિવારોની ચાલો આપણે મુલાકાત લઈએ. ધન્યવાદ.
શું બેટા તારું નામ છે? જાનકી જાનકી. જાનકી તું ક્યાં ગઈ હતી? માંગવા માંગવા. શું માંગવા? ચોખા દાળ ભાત ચોખા ને દાળ ભાત. ચોખા ને દાળ ભાત શા માટે માંગે છે? ખાવા માટે. ખાવા માટે. તો આટલી નાની ઉંમરમાં તું માંગવા જાય છે, તને શરમ ના લાગે? ભણવા જાય છે, આજે રજા છે. આજે રજા છે અને ભણવા જાય છે. કેટલું ભણે છે? 5મું. 5મું ભણે છે. એટલે રજાના દિવસો સિવાય વચ્ચે માંગવા જાસ ખરી? ઘરે નથી જમવાનું એટલે માંગુ ગયા. સરસ. તો દીકરી દ્વારા એવું જણાવવામાં આવે છે ઘરે જમવાનું હોતું નથી ત્યારે માંગવા પણ જવું પડે છે. આજે રવિવારનો દિવસ હતો. તમે જોઈ શકો છો પોતે હોટલમાં અથવા તો અન્ય એવી જગ્યાએ માંગવા જાય છે કે જ્યાં એમને આ ઘઉં ચોખાનું કંઈક વસ્તુ બનાવેલી મળે. તો આવા પરિવારોની હકીકતમાં દયની સ્થિતિ હોય છે. ક્યારેક કોઈ જો વાપરવા ઈચ્છતું હોય કે પોતાનો જન્મદિવસ ઉજવતું હોય તો કેક કે એવો ખર્ચ ન કરે અને આવા પરિવારોની જો મદદ કરે ને તો વધારે સારું છે.